2022 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન બાદ દેશભરમાં શરૂ થયેલા હર ઘર તિરંગા અભિયાનને આગળ વધારતા ગુજરાતમાં 9 ઓગસ્ટથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। ગાંધીનગરથી તિરંગા યાત્રાની શરૂઆત થશે, જે બાદ સમગ્ર રાજ્યમાં યાત્રા અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે। સમાજના વિવિધ વર્ગોના આગેવાનો, ડોક્ટરો અને વકીલો પણ આ અભિયાનમાં જોડાશે। સાથે જ સંત રવિદાસની જન્મજયંતિ નિમિત્તે 20 ફેબ્રુઆરી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે। ગુજરાતમાં 9 ઓગસ્ટથી આ હર ઘર તિરંગા અભિયાનના કાર્યક્રમો ચાલવાના છે। આના અંતર્ગત સૌપ્રથમ પહેલી તિરંગા યાત્રા ગાંધીનગર શહેરમાં નીકળવામાં આવશે। ત્યારબાદ ગુજરાતના અનેક મહાનગરો અને જિલ્લાઓમાં પણ ત્યાંની સ્થાનિક રીતે તિરંગા યાત્રાઓનું આયોજન થયું છે। અમદાવાદ સ્થિત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં નવા ઇન્ચાર્જ કુલપતિ તરીકે વૈભવ ભટ્ટે ચાર્જ સંભાળ્યો। ચાર્જ સંભાળ્યા બાદ તેમણે જણાવ્યું કે પૂર્વ કુલપતિ યુનિવર્સિટી માટે મજબૂત પાયો નાખ્યો છે અને હવે તેને વધુ આગળ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે। વૈભવ ભટ્ટે કહ્યું કે રિસર્ચ અને ઇનોવેશન ક્ષેત્રે જીટીયુને વૈશ્વિક ઓળખ અપાવવા પર ખાસ ભાર મૂકવામાં આવશે। પ્રવેશ અને પરીક્ષાની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં આવી છે। સાથે જ વિદ્યાર્થીઓ ફ્યુચર રેડી બને અને વધુમાં વધુ સ્ટાર્ટઅપ શરૂ કરે તે દિશામાં પણ યુનિવર્સિટી કાર્ય કરશે। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી બહુ જાણીતી યુનિવર્સિટી છે અને બહુ ઊંચાઈ પહોંચી છે। અમારા જૂના વાઇસ ચાન્સલરો શ્રી રાજુલબેન અને નવીન સાહેબ, અગ્રવાલ સાહેબ, એ બધાએ બહુ સરસ પાયો નાખ્યો છે અને બહુ સારી યુનિવર્સિટીને એક સારા સ્તર પર પહોંચાડી છે। હવે મારું એક લક્ષ્ય છે કે ભાઈ રિસર્ચ, ઇનોવેશન અને ટેકનોલોજીમાં આ યુનિવર્સિટી દેશમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં એનું નામ થાય।